નાવ કેસ 2, જો કનેક્શન ઓફ એંગલ સેક્શન વિથ ગસેટ પ્લેટ. આગળ જે કેસ જોયું તેની સાથે શું હતું કે જે પ્લેટ જે છે એ પ્લેટને તમારે ગસેટ પ્લેટ સાથે જોઈન કરવાની હતી. હવે અત્યારે તમે જુઓ છો એ કનેક્શન ઓફ એંગલને તમારે ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવાનું છે. અને વેલ જે છે વેલ કોની સાઈડ પર છે? ઓન સાઇડ્સ ઓનલી, સાઈડ પર તમારે ખાલી વેલ કરવાનું છે. તો ત્યારે તમને ગિવન ડેટા હશે સિંગલ ISA તે તમને એંગલ સેક્શન આપ્યો હશે, સિંગલ ISA, then thickness ઓફ ગસેટ પ્લેટ આપી હશે, લોડ સ્ટીલ ગ્રેડ ટાઈપ ઓફ વેલ સોપ ઓફ ફિલ, then નેક્સ્ટ વેલ ઓન સાઇડ્સ ઓનલી. આ તમને ગિવન ડેટામાં આપ્યું હશે અને તમને સોલ્વ કરવા કીધું હશે કે ડિઝાઇન વેલ્ડેડ કનેક્શન. ક્લિયર? તો તમે આગળ જોઈ શકો કે કેવી રીતના તમે સોલ્વ કરી શકો છો. તો સ્ટેપ નંબર 1 જોઈએ. સ્ટેપ નંબર 1, ડ્રો ધી સ્કેચ ફ્રોમ ગિવન ડેટા. જે તમને ડેટા આપ્યા છે એ ડેટા પરથી તમારે શું કરવાનું છે કે સ્કેચ ડ્રો કરવાનો છે. ઓકે, અને એ સ્કેચ ડ્રો કર્યા બાદ ફાઇન કરવાનું છે CZZ ઓર CXX ઓફ ગિવન ISA ફ્રોમ સ્ટીલ ટેબલ. કે સ્ટીલ ટેબલમાંથી તમારે CZZ ઓર CXX ફાઇન કરવાનું રહેશે. તો આપણે ફિગર જોઈએ. ફિગર છે આપણે ડેટા પરથી ડ્રો કરવાની છે. તમને કીધું કે ગસેટ પ્લેટ સાથે શું જોઈન કરવાનું છે? એંગલ સેક્શન. જે એંગલ સેક્શન તમને આપે છે તે BD × T. ક્લિયર? એન્ડ જે તમારે શું કીધું છે? વેલ ઓન સાઇડ્સ ઓનલી. કે વેલ જે છે એ સાઇડ્સ પર તમારે પ્રોવાઈડ કરવાના છે. તો એ વેલ થશે આ. ક્લિયર? સાઇડ્સ વેલ. એન્ડ એની સાથે શું આવશે? એન્ડ રિટર્ન આવશે. આ પૂરેપૂરી જે એન્ડ વેલ છે એ એન્ડ લેન્ડ છે એના પર નથી વેલ ઓન, એટલે એ શું થશે? એન્ડ વેલ ના કહેવાશે. આ જે છે એ શું છે? એન્ડ રિટર્ન છે. ક્લિયર? તો એ છે. ધેન તમારો જે ફોર્સ એના પર એપ્લાય થાય છે એ. ઓકે, એન્ડ જે CZZ છે એ તમે સ્ટીલ ટેબલમાંથી લેવાનો છે અહીંયા. ક્લિયર? નાવ સ્ટેપ નંબર 2, ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ. જો સાઇઝ ઓફ વેલ તમને ગિવન ડેટામાં ના હશે ત્યારે તમારે આ સાઇઝ ઓફ વેલ ફાઇન્ડ કરવાનું નથી. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે મિનિમમ સાઇઝ ઓફ વેલ 3 mm એન્ડ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ T-1.5 તમે કરી શકો છો. ક્લિયર? અને એ બે વચ્ચેનું તમે ડિસ્ટન્સ તમારે લેવાનું છે. બે વચ્ચેનું તમારે વેલ્યુ તમારે પુટ કરવાની છે. સ્ટેપ નંબર 3, ફાઇન્ડ થ્રો થિકનેસ TT. જે એ પણ આપણે આગળ જોઈ ગયા. TT = 0.7 × S where S = size of well. Now next, step number 4, find forces P1 and P2. આ સ્ટેપથી તમારું થોડુંક ચેન્જ આવશે. ફાઇન્ડ ફોર્સ P1 and P2. જે ફોર્સ છે આપણે જોઈ ગયા. જે વેલ તમે સાઇડ વેલ પ્રોવાઈડ કરો છો એ સાઇડ વેલમાં તમારે જે આ L1 એન્ડ L2 છે, LW1 એન્ડ LW2 જે છે એના પર જે ફોર્સ આવે છે P1 એન્ડ P2 એ ફાઇન કરવાના છે. ઓકે, હવે આપણે P1 એન્ડ P2 ફાઇન કરવા માટે આપણે એ શું કરવું પડે? મોમેન્ટ લેવા પડે. લાઈક અહીંયા A પોઈન્ટ બતાવ્યો છે અને B પોઈન્ટ બતાવ્યો છે. હવે તમે P1 ક્યારે મળશે? જ્યારે તમે અહીંયા MB મીન્સ કે જે B પોઈન્ટ પાસે જો મોમેન્ટ તમે 0 લો તો તમને શું મળશે? P1ની વેલ્યુ મળશે. આ સાઈડ પર P1 એન્ડ P2 છે અને અડર સાઈડ પર શું છે? P છે. ઓકે, તો એ કઈ રીતના ફાઇન્ડ હશે? તો છે ટેકિંગ મોમેન્ટ એટ B પાસે તમે મોમેન્ટ લો MB = 0 તો શું આવશે? MB = 0 લો તો MB તમે 0 લો છો તો તમને શું મળશે? P1 × શું થશે? P1 ને આટલું ડિસ્ટન્સ તમે લો તો P1 × B થવાના. ક્લિયર? P1 × B એન્ડ અધર સાઈડ પર ઇક્વલ ટુ આપણે જોઈએ તો P × શું થવાના છે? P × CZZ. ક્લિયર? તો P1 × B = P × CZZ. ક્લિયર? આટલું ડિસ્ટન્સ છે. અહીંથી તમે જો P × CZZ. ક્લિયર? વર્ટિકલ ડિસ્ટન્સ તમે અહીંયા ધ્યાન આપજો. તો એ જોઈએ આપણે. જો તમે P1 × B = P × CZZ માટે P1 તમને અહીંયાથી મળી જશે. ધેન સમેશન H કરો. H કરશો એટલે તમારું મળશે તમને
સમેશન એચ કરો એટલે જે હોરિઝોન્ટલ ફોર્સ તો P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું P. ઓકે, એના પરથી તમે શું ફાઇન્ડ કરી શકો P2ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તો P1 એન્ડ P2 મળી જશે તમને. નાવ નેક્સ્ટ સ્ટેપ નંબર 5 ફાઇન્ડ લેન્થ ઓફ વેલ. વેલની તમારે લેન્થ ફાઇન્ડ કરવાની છે LW અને તે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે IS કોડ 800:2007 ક્લોઝ નંબર 10.5.9 પેજ નંબર 79 और 80 તેના પરથી જે ફોર્મ્યુલા છે P LW TT × FWD આપણે જોઈ જ ગયા છે આ કોડમાં. P FWD આ લેવાનું છે ને P /TT/LW અને LWને કરતા બનાવી તમે લેન્થ ફાઇન્ડ કરવાનું છે LW. ક્લિયર? LW P /TT × FWD. એન્ડ હવે તમારી પાસે અહીંયા P છે તો એન્ડ અહીંયા LW છે. હવે તમારી પાસે LW1 છે એન્ડ LW2 છે. તમે ફિગરમાં ક્લિયરલી જોઈ શકો LW1 એન્ડ LW2 એન્ડ P1 એન્ડ P2. તો એ જ ફોર્મ્યુલાને એ ફોર્મમાં હું લખું કે જે P છે તો એને P1 કરું તો P1 = LW1 × TT × FWD થવાનું. ઓકે, અને એના પરથી તમે LW1 કરતાં બનાવો તો P1 /TT × FWD થવાનું. ક્લિયર? અને એન્ડ રિટર્ન જે છે એ એન્ડ અને આ તમે આ રીતના LW1 ફર્સ્ટ લેન્ડ ફાઇન્ડ કરી શકો અને એની જે એન્ડ રિટર્ન છે એ શું થશે 2 × S, જ્યાં S = સાઇઝ ઓફ વેલ. અને ટોટલ લેન્ડ શું થશે ટોટલ LW1 = LW1 જે તમે આ ફર્સ્ટ કાઉન્ટ કરો પ્લસ એન્ડ રિટર્ન થશે. ક્લિયર? એટલે કે તમારી આ LW1 પ્લસ 2S એન્ડ રિટર્ન એટલે તમારી આ શું આવશે ટોટલ સાઇડ વેલ લેન્ડ. ક્લિયર? હવે એ જ રીતના તમે P2ને કરો તો P2 = LW2 × T2 × FWD અને એના પરથી FW2ને કરતા બનાવો તો P2 /TT × FWD થશે. ક્લિયર? એન્ડ રિટર્ન તમને જોઈશે તો ટોટલ LW2 શું થશે LW2 પ્લસ એન્ડ રિટર્ન. ક્લિયર? તો આ થયું તમારું જે એંગલ કનેક્શન છે સિંગલ એંગલ કનેક્શન એ ગસેટ પ્લેટ સાથે જે તમારું સિંગલ અને કનેક્શન છે એના માટે જે તમારે ડિઝાઇન વેલ્ડેડ કનેક્શન કરવાની છે એના માટેના સ્ટેપ્સ હતા. ઓકે, થેન્ક યુ.